Good morning friends. આજે લેસન નંબર 6 બિસ્મિલ્લાહ જેના લેખિકા છે લાભુબેન મહેતા, જેનો સાહિત્ય પ્રકાર છે મુલાકાત ઇન્ટરવ્યુ, અને આ પાઠ કલા અને કલાકારમાંથી દેવામાં આવ્યો છે. અગાઉના પેજમાં મિત્રો આપણે જોઈ ગયા કે એક અહીંયા શરણાઈ વાદક છે જેનું નામ છે બિસ્મિલ્લાહ, જે આપણું ટાઇટલ છે. આ પાઠની અંદર બિસ્મિલ્લાહ ખાન એક શરણાઈ વાદક કોની પાસેથી કેવી રીતે શું શીખ્યા છે, તેમના જીવનની અંદર કેવી ઘટનાઓ બની છે, તેમના જીવનમાં તેમના ઘડતર રૂપમાં કોનો મહત્વનો ફાળો રહ્યો છે, તેમના ગુરુ તરીકે કોણ રહ્યા છે, બાળપણનું જીવન તેમનું કેવી રીતે વીત્યું છે, મામાનો ફાળો કેવો રહ્યો છે, શરણાઈ વગાડવી એનો શોખ, અને એ જ સારી શરણાઈ વગાડી રાખતા હતા એની માટે કેટલા સમય રિયાઝની જરૂર પડે, વગેરે વગેરે. આપણા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામના જેમનો જન્મ થયો છે એવા આ લાભુબેન મહેતા, જે મુંબઈની અંદર આપણા બિસ્મિલ્લાહ ખાન ઇન્ટરવ્યુ રહ્યા છે, કોઈ પ્રોગ્રામ પર આવ્યા છે. ઘણા સમયથી આપણી લેખિકાનું ઇન્ટરવ્યુની મુલાકાત કરવાની ઈચ્છા થતી હતી, પણ આ વખતે તેમના ઘરે બોલાવી અને ચા પાણી પાય છે, અને ચા પાણી પાતા દોઢેક કલાક આપણા બિસ્મિલ્લાહ ખાન ઇન્ટરવ્યુ ચાલે છે, જેમાં અનેક પ્રકારના જે પ્રશ્ન છે એમને પૂછવામાં આવે છે, જે આપણે કાલે જોયું. મિત્રો પેજ નંબર 26 પરથી આપણે લાસ્ટ પેરેગ્રાફ જોશું કે આપ રિયાઝ કેટલા સમય કરો છો. રિયાઝ મીન્સ પ્રેક્ટિસ. આપણે કાલે વાત કરી તો ભાઈ બિસ્મિલ્લાહ ખાને લાભુબેન મહેતા છે પ્રશ્ન કરે છે, તમે રિયાઝ અને પ્રેક્ટિસ કરો છો? જરા બધા સમય બનીને કહે છે કે મામા હતા ત્યારે કલાકો સુધી રિયાઝ કરતા, કારણ કે એ વખતે કમાઈ લાવનારા ઘણા હતા. મામા કમાતા, નાના કમાતા, દાદા કમાતા, કોઈ દાદા કોઈની નોકરી કરતા, કાકા ક્યાંક નોકરી કરતા, એમ સૌ કમાઈને લાવતો. પણ આજે તો મારે એકલાને કમાવાનું હતું. પિતાજી છે પણ વૃદ્ધ, મોટા ભાઈ ચાલ્યા ગયા છે, એટલે એમનું 8 માણસનું કુટુંબ, મારું 8 માણસનું કુટુંબ, એમ સૌના પોષણની જવાબદારી મારા સિરે છે, એટલે કે મારા માથે છે. તેથી આ જાતના કાર્યક્રમ આપવા બહાર પડવું પડે છે, અને રિયાઝ ઓછી થાય છે. પહેલા તો 4-4 કલાક એક સાથે બેસીને રિયાઝ કરો. બિસ્મિલ્લાહ ખાને આપણી લેખિકા છે પ્રશ્ન કરે છે કે ભાઈ તમે રિયાઝ પ્રેક્ટિસ કેવું કરો છો? ત્યારે આ પ્રશ્ન સામાન્ય થોડા ઉદાસ કે જ્યારે મારા મામા હતા ત્યારે તો એમ કહેવાય કે ઘણી બધી પ્રેક્ટિસ કરતો, પણ તો રિયાઝ કરતો, કારણ કે ત્યારે કમાવાવાળા ઘરમાં ચાચા, મારા મામા કમાતા, મારા નાના કમાતા, મારા દાદા કમાતા, મારા પપ્પા કમાતા, ઘરમાં ઘણા બધા છે ભાઈઓ એ કમાઈ લાવતા, એટલે પ્રેક્ટિસ કરવાનો સમય મળી રહે. પિતા છે વૃદ્ધ થઈ ગયા છે, મોટા ભાઈ છે ચાલ્યા ગયા છે, એટલે મૃત્યુ પામ્યા છે. એમના 8 માણસના કુટુંબનું ભરણ પોષણ કરવાની જવાબદારી મારા માથે પર છે. મારા ઘરના 8 જણાનું ભરણ પોષણ કરવાની જવાબદારી મારા માથે છે. એટલે હવે રિયાઝ કરતા કમાવામાં વધારે ધ્યાન આપવું પડે છે, એટલે પ્રેક્ટિસ ઓછી થાય છે. પણ પહેલા 4-4 કલાક એક સાથે બેસી અને મેં રિયાઝ કર્યો. પછી એ સમય યાદ કરીને મોજમાં આવી જઈને સામે ચિત્ર ખડું થતું હોય એમ એક કવિની અદાથી બોલવા લાગ્યા. રાત ઢળતી હોય, આકાશમાં ચાંદની હોય, સર્વત્ર શાંતિ સ્થપાઈ ગઈ હોય, ત્યારે માલિકને યાદ કરીને રિયાઝ કરવામાં ઓર લીજર આવે છે. રિયાઝ પણ સારી થાય છે. અમારા મઝહબમાં કહેવાય છે, મઝહબ મીન્સ થશે ધર્મ, મઝહબ હમે નહીં સિખાતા આપસ મેં બેર રખના. અહીંયા મઝહબનો મિત્રો મતલબ થશે ધર્મ. અમારા ધર્મની અંદર બિસ્મિલ્લાહ કહે છે કે મોડી રાતે સૌ સૂતા હોય ત્યારે ખુદાનો ફરિશ્તો, એટલે ખુદાનો માણસ નીકળે છે, અને કોઈ એની દુઆ લેનાર છે એમ એ જોતો જાય છે, અને કોઈ જાગતું મળી જાય આવે તો તેને આશીર્વાદ ઉતારે છે. આમ મોડી રાત પછી એકાંતમાં રિયાઝ કરવાની ફરિશ્તાની દુઆ મળે છે. આ
કહેતી વખતે ખરેખર તેઓ ખુદાની ઇબાદત કરી રહ્યા હોય એવો ભાવ એમના મોં પર હતો. ખુદા પ્રત્યેની ભક્તિમાં તેઓ તરબોળ દેખાતા હતા. તરબોળ એટલે ખુદાની ભક્તિમાં, ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ છે, એને તરબોળ થઈ છે કહેવાય. આસ્થા શ્રદ્ધાનો વિષય છે. હવે અહીંયા બિસ્મિલ્લાહ ખા કહે છે કે એક સમયે તેઓ મોજમાં આવી જઈને પાછા બોલ્યા કે રાત્રે મોડા સુધી બેઠ્યા છે. મોડા સુધી રહ્યા છે એટલે એનો જે સૂર છે, સાઉન્ડ, અવાજ એ બીજાના કાને સંભળાય. અને રાત્રના સમયમાં એકદમ વાતાવરણ ઠંડુ, શાંત, એટલે બીજો કોઈ જે અવાજ છે એ પણ ડિસ્ટર્બ થાય અને એના કારણે છે દૂર દૂર સુધી એનો અવાજ સંભળાય. ત્યારે અમારા ધર્મમાં એવું કહેવાય છે બિસ્મિલ્લાહ કે તમે જે રિયાઝ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે મોડી રાત્રે ખુદાનો ફરિશ્તો એટલે ખુદાનો માણસ દુઆ દેવા માટે નીકળે છે. કોઈ રાત્રે બેઠું હોય તો એને આશીર્વાદ દુઆ આપતો જાય છે. અને આ વાત કરતી વખતે ખરેખર તેઓ ઇમોશનલ થઈ ગયા, કારણ કે આ બધી જે વાત છે મમે કીધું તો કોઈ કહેતો નહીં. અને એને મળે પણ છે, બિસ્મિલ્લાહ ખાને આગળ આવશે અને ખુદાનો ફરિશ્તો મળે છે અને આશીર્વાદ પણ આપે છે અને કહે છે બેટા તું બહુ આગે જાય, બહુ આગળ વધીશ. અને ત્યારે તેઓ જેને ખુદાની બંદગી કરતા હોય, પ્રાર્થના કરતા હોય, એમને યાદ કરતા હોય એવું એમના ચહેરા પરથી દેખાતું હતું. આ અમુક મિજાજમાં હોય ત્યારે જ સારું બજાવી શકો કે ગમે ત્યારે. આપણે લેખિકા પાછો પ્રશ્ન કરે છે કે મિજાજ મીન્સ આપણો મૂડ, કે અમુક મૂડમાં હોય ત્યારે તમે સારું વગાડી શકો કે મૂડ ન હોય તો સારું ન વાગે. શરણાઈની વાત છે. મિજાજની વાત તો દરેક કલાકારોમાં હોય જ. તમે જાણો છો કે રાગ રસોઈની પગડી કભી કભી બનતી. મોસ્ટ ટાઈમ અંડરલાઈન કરજો. આપણા બિસ્મિલ્લાહ ખા ત્રણ વસ્તુ ક્યારેક ક્યારેક જ બને છે એવું કહે છે. તો એની અંદર છે રાગ, બીજી છે રસોઈ અને ત્રીજી છે પગડી. પાઘડી આપણે પહેરી તો કાયમ એના જેવી જ પાઘડી બંધાય નહીં. ક્યારેક જોરદાર સરસ મજાની પાઘડી આવી જાય ફિટિંગ, તો ક્યારેક કહેશે આજ હારી નથી. રસોઈ ક્યારેક ક્યારેક ઘરની અંદર રસોઈ એવી બની જાય કે આજ મોજ આવી ગયો, જબરજસ્ત સરસ મજાનું આ છે રસોઈ. બીજા દિવસે એ જ વ્યક્તિ રાંધી પણ કે આજ થોડું ફેરફાર થયો છે, એટલે દરરોજ રસોઈ પણ સારી એ રીતે બનતી નથી. અને એ જ રીતે રાગ ક્યારેક ક્યારેક જે શરણાઈ વાદકો હોય છે એ પોતાના શરણાઈ એવી રીતે વગાડતા હોય છે કે જેના મૂળ પ્રમાણે દરરોજ એ રીતે શરણાઈ વગાડી શકાતી નથી. જેમ આપણે 10th મિત્રો જોઈ રહ્યા શરણાઈના સુર રબજુ મીર જે પોતાની સકીનાના દીકરીના વ્યથામાં, દુઃખમાં જે ગૌરીની જાન જઈ રહી હોય છે તેમ જે શરણાઈ વગાડી રહ્યો હોય છે અને એ શરણાઈનું જે અવાજ હોય છે એ લોકો ખરેખર સાંભળીને ડરી જાય. એટલે હર હંમેશા બધું સરખું જ ઉતરે તેમ નથી બની શકતું. મૂળ પર આધાર રાખે છે. તમારે વગાડવાનું તો હંમેશા કાર્યક્રમ માટે અને કમાવા માટે જ બનતું હશે. મનની મોજ ખાતર કે કોઈ રાજી કરવા ખાતર વગાડવાનું બને તો. હવે બીજો પ્રશ્ન કરે છે કે તમે તો પૈસા માટે જ વગાડતા હશો ને, કે કોઈને રાજી કરવા માટે કે એકલા કે મોજમાં આવીને એવું બને ખરું કે પૈસા લીધા વગર એવું તમે વગાડો? હા, ઘણીવાર એવા પ્રસંગો બને છે. કોઈ વાર પાછળથી પણ એની મોજ અનુભવવી પડે છે. એક વખત કલકત્તાની અંદર એક સંસ્થામાં એના ભાડા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એની પાસે મને પૈસા આપવા માટે ન હતા. મેં એને જે મળે તેમાંથી અડધું મને આપવાની શરતે કાર્યક્રમ સ્વીકાર્યો. કાર્યક્રમ સારો થયો. ખર્ચ બાદ જતા બચત પણ સારી થઈ અને એ ભાઈના મોં પર અડધો ભાગ મને દેવાની ઈચ્છા ન જણાય, છતાં કચવાતા મને શરત હતી તેથી ભાગ મને આપી દીધો. મેં એના મુખ ભાવ જોઈને મારા ભાગમાંથી 100 રૂપિયા એને પાછા આપ્યા એટલે તેઓ બહુ ખુશ થયા. એના મુખ પરથી ખુશાલી જોઈને મને થયું કે જે માણસ 100 રૂપિયા આપવાથી આટલો ખુશ થાય છે તેને જો બધો જ ભાગ આપી દઈએ તો કેટલો ખુશ થાય. અને મેં ક્યાં લેવાની આશાએ રાખી હતી, કાંઈ મળવાનું તો નથી એમ પહેલેથી જ ધારેલું હતું. તેમાં આ મળ્યું છે તો મારે લેવું ન જોઈએ એમ વિચારીને એ ભાઈને મેં ફરી મારી પાસે બોલાવીને કહ્યું, લ્યો
આ તમારી પૂરી રકમને ઉપર મારા તરફથી 100 રૂપિયા રોકડા હું અહીં લેવા આવ્યો નથી. મને માલિકને આપવું હશે તો તે આપી રહેશે કહીને મેં મારા ભાગમાં આવેલી બધી જ રકમ એને આપી દીધી. એ જોઈને એટલા બધા ખુશ થઈ ગયા કે મને પણ આપ્યાનો શરણાઈ વગાડવાનો સંતોષ થયો. હવે ક્યારેક ક્યારેક આવું બધું બનતું હોય છે. એટલે એમ કે છે કે તમે માત્ર પૈસા માટે જ વગાડો છો કે ક્યારેક ધંધા માટે વગાડો છો કે ક્યારેક કોઈ બીજા માટે કે પોતાના મોજ ખાતર શોખ માટે વગાડો છો. ત્યારે બિસ્મિલ્લાહ કે ખાપ રહે છે કે એવું નથી. મને એક પ્રસંગ યાદ આવે કે કલકત્તાનો છે. એક સંસ્થા છે, સંસ્થામાં ફાળો એકત્રિત કરવા માટે આપણે કેમ ગૌશાળા હોય, ધર્મશાળા હોય, મંદિર હોય, એની પ્રાણ પ્રતિષ્ઠા હોય, એમાં આપણે સારા સારા કલાકારોને બોલાવીએ છીએ અને સારા ગીતદાન કરવી છે. માયાભાઈ આહિર છે, ગમન શાંતક છે, ગીતા રબારી છે, કિંચન દવે છે જેવા સ્ટેજ પ્રોગ્રામો કરનારા વ્યક્તિઓને આપણે બોલાવતા હોઈએ છીએ અને એના અવાજ ઉપરથી, એના ગાવા ઉપરથી લોકો પૈસા ઉડાડતા હોય છે અને જે કંઈ પૈસો એકત્રિત થાય છે એ પ્રાણ પ્રતિષ્ઠા જે મંદિર બનાવવાની હોય છે સંસ્થા માટે કે કોઈ ટ્રસ્ટ માટે કે કોઈ ધર્મશાળા માટે કે કોઈ ભોજનાલય માટે કે કોઈ જે સંસ્થા માટે જે પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે એના ખરડા રૂપે એ પૈસા એમાં જાય છે. એ રીતે ક્યારેક આવું બનતું હોય છે કે છે કલકત્તાની અંદર એક સંસ્થાની અંદર જે સંસ્થાને પૈસાની જરૂર હતી એની માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એમની દેવા માટે મને દેવા માટે એમની પાસે કંઈ પૈસા ન હતા અને એમને એવો કાર્યક્રમ નક્કી કર્યો કે જે બી તમારી પાસે પૈસા આવે તમે ચિંતા ન કરો, એનો અડધો ભાગ આપજો. જાઓ, તમારી પાસે લાખ 2 લાખ એવું કંઈ નક્કી રકમ નહીં, જે આવે 25,000 આવે આડામાં રાખજો. આ શરતે મેં કાર્યક્રમ સ્વીકાર્યો. કાર્યક્રમ જોરદાર હિટ ગયો. ખૂબ જ લોકોએ પૈસા ઉડાડ્યા, ખર્ચ બાદ કરતા પૈસા વધ્યા. પણ એ ભાઈનું મન એવું કચવાતું હતું ને, એના મોઢા ઉપરથી મને એવું લાગ્યું કે એમને મને અડધો ભાગ દેવો, પણ શરત કરી હતી એટલે ભાગ દેવો પડે. એટલે મને કચવાતા મને ભાગ દીધો અને મેં મારા ખીચામાંથી 100 રૂપિયા છે એ એમ કહેવાય એ રકમમાંથી મને રિટર્ન પાછા આવ્યા અને 100 રૂપિયા પાછા આપવાથી એ વ્યક્તિ એટલા બધા ખુશ થઈ ગયા ને ત્યારે મારું મન મને એવું થયું કે આ વ્યક્તિ 100 રૂપિયા આપવાથી આટલું બધું ખુશ થાય તો એને બધા પૈસા આટલું બધું કેટલું ખુશ થશે. અને મેં એમથી ક્યાં આશા રાખી, હું ક્યાં તો આશા રાખીને આવ્યો કે મને પૈસા મળશે, હું તો રૂપિયો નહીં મળે એવી આશા રાખ્યો. એટલે મેં મારા બધા પૈસા એમને પાછા આપ્યા કે આ રાખો, હું કોઈ આશાએ નોટાયો અને મારા તરફથી ઉપરના 11 રૂપિયા રોકડા. ત્યારે એ વ્યક્તિ એટલા બધા ખુશ થઈ ગયા ને મને પણ આત્મસંતોષ થયો અંદર કે જે મેં સરળે વગાડી એનો પણ આનંદ હતો અને પૈસા આપવાનો પણ આનંદ. જીવનના કોઈ ખાસ પ્રસંગો યાદ આવે છે? બિસ્મિલ્લાહ ખાને નેક્સ્ટ પ્રશ્ન કરે છે કે તમારા લાઈફમાં, તમારા જીવનમાં તમને કોઈ એવો પ્રસંગ યાદ આવે છે? હા, 2-4 પ્રસંગો એવા યાદ આવે છે કે જીવનભર ભૂલી શકું નહીં. હજુ 4 દિવસ પહેલા મામા સપનામાં આવેલા. થોડા દિવસ પહેલા મનમાં થયું કે મામાને સાંભળીને કેટલા વર્ષો વીતી ગયા છે. 1940 માં તેઓ ગુજરી ગયા હતા. ગુજરી જવાનો મતલબ થશે મૃત્યુ પામ્યા થયું. હવે એ ક્યાંથી સાંભળવા મળવાનું ને મને સપનું આવ્યું. મામા અને મોટા ભાઈ બંને બેઠા છે, હું શરણાઈ બજાવું છું પણ સારી વસ્તી નથી. પછી મામા બજાવે છે, હું ખુશ થઈ જાઉં છું. તો સપનની વાત થઈ. હવે સાચો પ્રસંગ હું કહું કે જ્યારે હું 15 વર્ષનો થયો ત્યારે સારું વગાડવા શીખી ગયેલો. લોકો મારી પ્રશંસા કરતા પણ મામા હંમેશા મને ટોક્યા કરતા. તેઓ કહેતા કે સુર વચ્ચે રહી જાય છે ને તું એની આજુબાજુમાં ફર્યા કરે છે, સુરમાં દાખલ થતો નથી. એમના આવા વર્ણનથી મને માઠું લાગતું એનો મતલબ થશે ખોટું લાગવું. માઠું લાગતું એટલે મને ખોટું લાગતું. મને મનમાં થતું કે જાણીને મામા મને પાછો પાડવા આવી ટીકાઓ કર્યા કરે છે. મને સારું આવડે છે તો મારો ઉત્સાહ ભંગ કરવાની એમને નિયમ છે. મારા આ વિચારથી મામાને ખ્યાલ આવી ગયો કે એમને થયું કે છોકરાને મદ આવી ગયો છે, એટલે કે થોડુંક એમ કે અભિમાન આવી ગયું છે. પણ એમને મને કાંઈ
એવા જીવનની અંદર તમારા ખાસ પ્રસંગોની વાત કરી છે કે તમને કોઈ તમારા ખાસ પ્રસંગો યાદ આવે છે? તો કે હા, એવા બે ચાર પ્રસંગો યાદ આવે છે. એની અંદર એમ કહેવાય છે કે બે ચાર પ્રસંગો યાદ આવે છે કે એને જીવનભર હું ભૂલી નહીં શકું. હજી 4 દિવસ પહેલા જ મારા મામા મારા સપનામાં આવ્યા. હું શરણાઈ વગાડી રહ્યો હતો, ત્યારબાદ મારા મામાએ શરણાઈ વગાડી. એ જોઈને હું ખુશ થઈ ગયો. પણ એક સત્ય હકીકત ઘટના મારા બાળપણની મને યાદ આવે છે. જ્યારે 15 વર્ષનો હું હતો, બિસ્મિલ્લાહ કે ત્યારે હું બહુ સરસ મજાની શરણાઈ વગાડતો હતો. લોકો મારી પ્રશંસા વાહવાહી કરતા. પણ મારા મામા છે એમને વારે વારે ટોક કરતા કે હજી ક્યાંક ને ક્યાંક સૂર રહી જાય છે, ક્યાંક સૂરને તું છોડી દે છે, એટલે હજી તું સારું વગાડ. ત્યારે મને એવું થયું કે મારી પ્રશંસા લોકો પાસેથી સાંભળીને મામા કદાચ મને ટોક્યા કરે છે, એમને ગમતી નથી. અને પછી મામાને એવું લાગ્યું કે આ બાળકને મજા આવી ગયો છે, એટલા માટે એમને મને કહેવાનું છોડ્યું. એક દિવસ રાત્રે હું તિલક કામદ વગાડતો. તિલક કામદ છે એક પ્રકારનું વાજિંત્ર છે. તમને કહે છે તિલક કામદ એટલે શું? તો તિલક કામદ છે એક પ્રકારનું વાજિંત્ર છે. મારા મનથી હું ઉત્તમ વગાડતો હતો. મારા મામાએ મારા બજાવવાનો ભેદ મને સમજાવવા માટે બાજુના ઓરડામાંથી બેસીને એ જ રાગ વગાડવા માંડ્યો. અને એ રાગ સાંભળતો તો મારા મન ઉતરી ગયો. એટલે મારો મદ મીન્સ અભિમાન, ઈગો. એમની પાસે મારો રાગ કેટલો નબળો હતો તેને મને બરાબર ખ્યાલ આવી ગયો. અને એમની સાધના જ એવી કે એ સૌને ઝાંખા પાડે. હવે એક દિવસ એક રાત્રે એમ કહેવાય છે હું તિલક કામદ વગાડતો અને મારા મામા છે બાજુના અલીબક્ષ. ત્યારે મેં વગાડીને પછી મારા મામાએ મને કીધું નહીં, પણ જે મેં તિલક કામદ વગાડી છે એનો ડિફરન્સ ભેદ સમજાવવા માટે એમને બાજુના રૂમમાંથી બોલાવ્યો. એ જ રાગ. ત્યારે મારો મનોમન સમજાયું કે હું જે વગાડું છું, મામા જે વગાડે છે એમાં કેટલો ડિફરન્સ છે, તફાવત છે. ત્યારે મને સાચું સમજાયું કે મામા ખરેખર મને સારો એવો કલાકાર બનાવવા માંગે છે. બીજા પ્રસંગ પણ યાદ આવે છે. મામાની પાર્ટી અલીબક્ષ એન્ડ પાર્ટી કહેવાતી. અંડરલાઈન કરજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાશે કે બિસ્મિલ્લાહ ખાના મામાની પાર્ટીનું નામ શું હતું? તો બિસ્મિલ્લાહ ખાના મામાના પાર્ટીનું નામ હતું અલીબક્ષ પાર્ટી, અલીબક્ષ એન્ડ પાર્ટી. એક જગ્યાએ શરણાઈની સ્પર્ધા યોજાયેલી. મામા બીમાર હતા એટલે એમને બદલે મારે એના ભાગ લેવા જવાનું હતું. જતી વખતે મામાને પગે લાગ્યો ત્યારે મામાએ આસમાન સામે જોઈ ખુદા અને યાદ કરીને મારા વાસા પર હાથ મૂક્યો અને પછી હિંમત આપતા હોય તેમ ભાષામાં હાથ ધબકારીને રજા આપી. એ વખતે હું મને બદલાઈ ગયો લાગ્યો. મારામાં જાણે મામાનો પ્રવેશ થઈ ગયો હોય એવો મને અનુભવ થયો. હરીફાઈમાં હું જીત્યો, મારી વાહ થઈ. પણ ઘેર આવ્યો તે પછી તેવો જ બની ગયો હોવું એવું અનુભવ્યું. મામાની શક્તિનો પરિચય મને ત્યારે જ થયો. હવે બીજી ઘટના અને બીજો પ્રશ્ન મને યાદ આવે છે કે મારા મામાની પાર્ટીનું નામ હતું અલીબક્ષ એન્ડ પાર્ટી. એક વાર એમ કહેવાય છે કે શરણાઈ સ્પર્ધા યોજાયેલી હતી. એ સ્પર્ધાની અંદર મામાને જવાનું હતું પણ મામા બીમાર હતા અને એના બદલે એ સ્પર્ધાની અંદર મામા મને મોકલ્યો એટલે મારે જવાનું હતું. જ્યારે હું સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે જતો હતો ત્યારે મામાને પગે લાગવા માટે ગયો. એમને પગે લાગ્યો. મામાએ મને પીઠ પાછળ, પાહા પાછળ હાથ ફેરવ્યો, ઉપર આસમાન તરફ જોયું અને તરત જ મને અંદરથી એવી ફીલિંગ થઈ, એવો અનુભવ થયો કે મામા છે એ ખરેખર મારા શરીરમાં આવી ગયા હોય એવો મને અહેસાસ થયો. સ્પર્ધાની અંદર ગયો, સારો એવી જીત મળી, પહેલો નંબર આવ્યો, લોકોમાં વાહવાહી થઈ. ઘરે પાછો આવ્યો એટલે પાછો હતો ને એવો બની ગયો. એટલે તે દિવસે મામામાં મને કંઈક એવું દેખાણું અને મામાની શક્તિનો પરિચય થયો. છેલ્લો પ્રસંગ છે એમના અવસાન સમય કે જિંદગીમાં કદી ન ભૂલાય તેવા મારા ભાગ્યનો એ બનાવ છે. આજે હું જે કંઈ છું એમની દુઆ છે. હું એમ માનું છું કે મામા છેક સુધી સારા હતા. એક દિવસ અચાનક બપોરે 4 વાગે તેમની તબિયત ખરાબ થઈ.
રાત્રે 10 વાગ્યા સુધી ખરાબ રહી. હું એમની પાસે બેઠેલો, તેઓ પથારીમાં તડપડતા હતા. એમને એમ બેઠા હતા. બેઠા બેઠા મને ઊંઘ આવી ગઈ. લગભગ 2 વાગે મામાએ મને ઉઠાડ્યો. હું ગભરાઈને જાગી ઉઠ્યો ને પૂછ્યું, પાણી જોઈએ છે? એમને ના પાડી. મેં ઊંઘ ઉડાડીને જોયું તો મામા એકદમ સાજા લાગ્યા. થોડા સમય પહેલા એમની બેચેની ક્યાંય દેખાતી નહોતી. તેઓ પથારીમાં બેઠા થયા અને આસમાન તરફ જોઈને કંઈક બોલવા લાગ્યા. પછી મને પોતાની પાસે બોલાવી લીધો અને ખૂબ જ ભેટ્યા, એટલે પદભરી આલિંગન કરી હક કર્યું. મને ગળે લગાડીને ખૂબ જ હેત કર્યો. પછી કહે, જાઓ, ખુશ રહો. અને હું સૂઈ ગયો. સવારે 7 વાગે એમને દેહ છોડ્યો. આ છેલ્લું એમનું હેત, છેલ્લી એમની દુઆ, આજની મારી કાંઈ પણ નામના એ એમની દુઆને આધારે જ છે. છેલ્લો પ્રસંગ બિસ્મિલ્લાહ કા કહે છે કે મારા મામાના અવસાન. અત્યારે બિસ્મિલ્લાહ કા કહે છે કે હું જે કંઈ છું એ મારા મામાના હિસાબે છે. મારા મામાની દુઆ છે અને આશીર્વાદ છે. મારા જીવન ઘડતરની અંદર મારા મામા અલી બક્ષનો ખૂબ જ ફાળો રહ્યો છે. છેલ્લો પ્રસંગ મને યાદ છે કે મારા મામા ખૂબ જ સાજા હતા. કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી. અચાનક 4 વાગે એમની તબિયત લથડી બગડી. દવાખાને લગ્યા. ખૂબ જ જેમ કહેવાય છે કે દવાખાનાની અંદર એ બેઠા હતા. તબિયત એમની લથડી ગઈ હતી. ખૂબ જ તડપતા હતા. 10 વાગ્યા સુધી એમની તબિયત એવી ખરાબ રહી. નીંદર થવાના કારણે ડોલા ખાઈને સૂઈ ગયો. અચાનક પાછું 2 વાગે જાગ્યો. જોયું તો મામા સ્વસ્થ થઈને બેઠા હતા. મામાને મેં પૂછ્યું, મામા પાણી જોઈએ છે? મામા કે ના ના. એમણે મને પાસે બોલાવ્યો. મને બધું ભરી મને આલિંગન કરી, મને આશીર્વાદ આવ્યા. અને એ બધું જ એમ કહેવાય કે અત્યારે જે કંઈ છે એ મારી મામાની દુઆએ છે. કોઈ ચમત્કારનો અનુભવ થયો છે? નેક્સ્ટ ક્વેશ્ચન આપણા બિસ્મિલ્લાહ ખાને આપણી લેખિકા લાભુબેન મહેતા કરી રહ્યા છે કે તમારા લાઈફમાં, તમારા જીવનમાં કોઈ ચમત્કારનો અનુભવ કરો. હા, એક બે એવા પ્રસંગો છે. જો કે મામાએ આ વાત કહેવાનું નહીં એવું ના પાડેલી છે, પરંતુ મારાથી કહેવાય જાય છે. હું હંમેશા રિયાઝ સાંજે કરું. રિયાઝ કરવાનું મને બાલાજીના મંદિરમાં બહુ ભાવ. એક બાજુ ગંગા વહેતી જતી હતી, બીજી બાજુ મંદિર હોય, વચ્ચે નગારખાનું. એના પર બેસીને રાત્રે રિયાઝ કરવામાં ઓર લહેજત આવતી. રિયાઝ સાંજના 7 થી 11 સુધી કરતો અને પરોઢ મીન્સ અર્લી મોર્નિંગ, વહેલી સવારે 3 થી 4 કરતો. પરોઢીય રિયાઝ કર્યા પછી નમાઝ વગેરે પડતો. આમાં સાંજના 7 થી 11 સુધી રિયાઝ કરી હતી. એક ચીજ થઈને ખૂબ જ મહેનત કરવાનું ત્યારે ગમતું અને ફળ પણ સારું મળ્યું. હવે હા, એમ કહે છે કે ચમત્કાર તમારા જીવનમાં ક્યારે એવી ઘટના બની ચમત્કારની? તો કે હા, એવી એક ઘટના છે જેમાં એક બે એવા પ્રસંગો છે કે જો મામાએ મને કહેવાની ના પાડે પણ દરેક વખતે મારા કહેવાય છે કે એકવાર આમ જોઈએ તો હું ખૂબ જ રિયાઝ કરતો, પ્રેક્ટિસ કરતો. સાંજના સમયે 7 થી 11, અર્લી મોર્નિંગ 3 to 4, 1 કલાક. અને એ બાલાજીના મંદિરમાં મને રિયાઝ કરવાનો ખૂબ જ અનુકૂળતા મળે. અને એકદમ શાંત સન્નાટાવાળું વાતાવરણ અને બેઠો બેઠો પોતાની રીતે શરણાઈ વગાડતો. એક દિવસ એવી રીતે રાત્રે યમન કલ્યાણ વગાડતો હતો. આ પણ એક વાદ્ય છે, વાજિંત્ર છે. ક્યાંકથી સુગંધ આવવા લાગી. ધીમે ધીમે કરતા મગજ તર થઈ જાય એવા સુવાસથી વાતાવરણ ભરાઈ ગયું. સુગંધ ક્યાંથી આવે છે ને શું છે તે જોવા સાજ મીન્સ યાદ રાખજો તમને, સાંજ નથી, સાજ છે. સાજનો મતલબ થશે વાદ્ય, વાજિંત્ર. બરાબર? સાજ એને કહેવાય. સાજ મીન્સ જે યમન કલ્યાણ છે વગાડતા હતા, ત્યાંથી અચાનક ક્યાંથી સુગંધ આવી. સુગંધ આવી એટલે લાગ્યું કે આ સુગંધ આવી ક્યાંથી? અચાનક એમને પોતાનું વગાડતા જે વાદ્ય હતું, શરણાઈ હતી, એને છોડી અને તે સુગંધ ક્યાંથી આવે છે જોવા માટે જાય છે. સુગંધ ક્યાંથી આવે છે, શું છે તે સાજ છોડીને હું ઊભો થયો. આજુબાજુ જોતા મંદિરના દરવાજા પાસે બુઢો માણસ દેખાય.
જોતા ડરી જાય એવો ઊંચો ફકીર જેવો લાગતો હતો. શરીર માત્ર લુંગી પહેરી હતી, હાથમાં એક લાકડી હતી. હું શું વગાડું છું એમ એણે મને પૂછ્યું. એના તરફથી ખુશ્બોની લહેર આવી ગઈ. હું સમજી ગયો કે આ સુગંધ એનામાંથી આવે છે, એટલે એને પગે લાગ્યો. પછી એને મને વગાડવાનું કહ્યું. મેં વગાડ્યું, પણ મારું વગાડવાનું કોઈ અદ્ભુત વ્યક્તિ સાંભળે છે એ ખ્યાલથી હું સારું વગાડી ન શકું, એટલે થોડું વગાડીને મેં છોડી દીધું. તેઓ બોલ્યા કે જિંદગીભર મજા કરેગા અને ચાલી ગયા. એમના ગયા પછી મને ખ્યાલ આવ્યો કે એ કોઈ દેવી પુરુષ છે, દેવી પુરુષ હશે. મારે કંઈક દુઆ માંગવી જોઈએ. તેથી હું એમની પાછળ દોડ્યો, પણ એમનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. મામાને જઈને બધી વાત કરી. મામા નારાજ થયા. મારે એ વાત એમને ન કહેવી જોઈએ. ઈશ્વરે દુઆ ખાનગી જ રાખવી એવી મને એમને શીખામણ આપી. હવે આપણા બિસ્મિલ્લાહ કા ગયા છે. મારા જીવનના એવા બે ચમત્કારની ઘટનાઓ છે કે એક રાત્રે જ્યારે હું યમન કલ્યાણ વગાડી રહ્યો હતો, ત્યારે બાલાજીના મંદિરમાંથી એમ કહેવાય કે બહાર જ્યારે એક સુગંધ આવી અને મારું જે વાદ્ય છે વગાડીને છોડી અને એ સુગંધ ક્યાંથી આવે છે જોવા માટે ગયો, તો એ મંદિર પાસે છે એક બુઢો લુંગી પહેરી લાકડીના ટેકે એક વૃદ્ધ ડોસો ઉભો હતો. એની પાસે ગયો તો મને એને પૂછ્યું કે શું વગાડે છે. મેં કીધું ભાઈ આ રીતે વાદ્ય વગાડું છું. અને મને ખબર પડી કે સુગંધ એની પાસેથી આવે છે. એટલે મેં એને ચરણમાં નમન કર્યું, પગે લાગ્યો અને એને મને સરસ એવા આશય દે, જા જિંદગીભર મજા કરે તો જિંદગીમાં જલસા જા. ત્યાર પછી થોડી વાર પછી મને સમજાયું કે આ તો કોઈ દેવી પુરુષ હશે. એની પાસે મારે એક દુઆ માંગવી જોઈએ, એક માંગવું જોઈએ. ફરી હું પાછળ એને મળવા માટે દોડ્યો, પણ એ આ છે એની બધી જ વાત મારા મામાને કીધી. મામા નારાજ થયા. મામાએ કીધું કે આ તો દેવી પુરુષની વાતો કહેવાય, અને તારે મને પણ ન કહેવી જોઈએ, કોઈને કહેવી જોઈએ નહીં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન મિત્રો આપણે બિસ્મિલ્લાહ ખાને પૂછે છે લેખિકા કે આપના સાજની કોઈ વિશેષતા છે? તમારી પાસે જે શરણાઈ છે, તમારી પાસે જે વાદ્ય છે, વાજિંત્ર છે, એની કોઈ વિશેષતા એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે નહીં કરો? હા, મારું સાજ હું જાતે જ બનાવું છું. અમારી પાસે એવી વસ્તુ છે કે મારી જે શરણાઈ છે બિસ્મિલ્લાહ કાઢે છે એ હું પોતે બનાવું છું, બીજા દ્વારા તૈયાર નથી. ને જીવની જેમ જાળવું છું અને જીવનની જેમ સાચવે છે. પોતાના લાઈફની અંદર પોતાનો જેમ જીવ હોય એની જેમ સાચવે છે. અને મિત્રો પહેલા જ આપણે પાઠની અંદર ભણી ગયા અગાઉના પીરિયડમાં કે બિસ્મિલ્લાહ ખા માટે શરણાઈ મહત્વની છે. એમના મામા મહત્વના છે. અમારા આ રસમ પણ કેવી હોય છે કે કોઈ એકબીજાનો સાજ વાપરે ને. રસમ મીન્સ રિવાજ. બિસ્મિલ્લાહ ખાન કહે છે કે અમારામાં એવી રસમ હોય છે, અમારામાં એવો રિવાજ હોય છે કે જે પણ શરણાઈનો ધંધો કરે છે, શરણાઈ વગાડે છે, એ શરણાઈ વાદક છે, એ એકબીજાનું વાદ્યને વાપરતા નથી, એકબીજાના વાજિંત્રને વાપરતા નથી, પોતાની જ વાપરે છે. અને બિસ્મિલ્લાહ ખાન કહે છે કે મારા વાદ્ય જે તમારી શરણાઈ છે એને હું પોતે જ બનાવું છું. હું મારા સાજ સાગના લાકડામાંથી બનાવું છું, કારણ કે એના સુર રસદાર હોય છે. કેટલાક લોકો શીશમના લાકડામાંથી શરણાઈ બનાવે છે, એના સુર કડક હોય છે. શરણાઈ જેમ જૂની જેમ વધુ સારી ગણાય. એ તૈયાર કરવામાં ઘણો સમય જાય છે અને મહેનત પણ ઘણી બધી પડે છે. શરણાઈ બનાવવાના ખાસ નાના મોટા ઓજારો હોય છે. મારે ઘરે તો એનો એક કવાડ ભરેલો છે. શરણાઈયા પાસેથી એનું લાકડું પોલું કરાવવું જોઈએ, પોલું કરાવી લઈએ, પછી ઘરે બેઠા બેઠા તૈયાર કરીએ. લગભગ 2 મહિનાને એક સાથ તૈયાર થાય. યાદ રાખજો, એક શરણાઈ બનાવવા માટે કેટલો સમય લાગે? તો એક શરણાઈ બનાવવા માટે 2 મહિના લાગે. એક શીશમના લાકડામાંથી પણ બને છે અને એક સાગના લાકડામાંથી પણ બને છે. બિસ્મિલ્લાહ ખાન કહે છે મારી શરણાઈ છે હું સાગના લાકડામાંથી બનાવું છું, કારણ કે એનો જે સૂર છે, અવાજ છે, એ ખૂબ જ મીઠો હોય છે.
સીસમના લાકડામાંથી જે શરણાઈ બનાવે છે એનો અવાજ થોડો કડક હોય છે. તેને ખૂબ જ સાચવવી પડે છે, જીવની જેમ. અને સરાણિયા પાસે એટલે કે જે લુહાર પાસે એને કપાવીને એનું જે પૂરું બનાવવું પડે છે. સૂરમાં જરા પણ ફરક ન પડે તેને એ રીતે કસીને તૈયાર કરવું પડે છે. એની વચ્ચે મૂકવામાં આવતી રીડ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. તે કલકત્તા અને જોધપુરના તળાવમાં થાય છે. ત્યાં લાવવા માટે ઘણા જોખમોનો સાહસો કરવા પડે છે. આ રીડ વરસાદમાં નરમ થઈ જાય એટલે એની સારવાર ઘણી કરવી પડે છે. શરણાઈને ગરમીના દિવસોમાં કડવા લીમડ તેલમાં ડુબાડી રાખવા પડે છે, નહીં તો ગરમીના દિવસોમાં તે ફાટી જાય. તેલમાંથી કાઢીને પછી એને સૂકો તાપમાં નહીં રાખવા, હવામાં મૂકી પડે છે અને પાવડર લગાડીને પૂરી કરવી પડે છે. જો શરણાઈની વાત કરી છે, શરણાઈ બનાવી પણ બહુ કરી છે. બિસ્મિલ્લાહ કહે છે કે એની માટે જે રીડ એટલે આપણે નાનકડી વાત કરી કે પાવ જેમ હોય સીધું પહેલા તો કોઈ પાઇપ છે ને, પણ એની અંદર પાછળ હવા લો કરવામાં આવે, પછી પાછળ એક રીડ મૂકવામાં આવે. એ રીતે આને રીડ છે એ એમ કહેવાય કે કલકત્તાના તળાવમાં થાય છે અને એને પાણીમાંથી ગોતવી એ ખૂબ જ મુશ્કેલ છે. એ ગોતા પછી પણ એને જોધપુરના તળાવમાં થાય છે અને એને લાવવા માટે ઘણા બધા જોખમ છે. એ પાછું વરસાદમાં નરમ થઈ જાય છે. એની ઘણી બધી સારવાર કરવી પડે છે. ગરમીના દિવસોમાં ફાટી જાય એટલે એને કડવા તેલની અંદર ડુબાડીને રાખવી પડે. ગરમીના દિવસો દૂર થતા એને તેલમાંથી કાઢવું પડે, એને તડકામાં મુકાય, એને બહાર હવામાં મૂકવી પડે, એને પાવડરથી સાફ કરવી પડે. એટલે શરણાઈને ઘણી બધી રીતે સાચવવી પડે છે અને બનાવવામાં પણ એની જે સાધન સામગ્રી છે, જે એના ઓજારો છે એ પણ લાવવામાં ખૂબ જ મુશ્કેલી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણા લેખિકા કરે છે કે એમના વતન અને જન્મસ્થાન વગેરે માહિતી પૂછતા જે જવાબ મળ્યો તે આ રહ્યો. એમનું વતન શું છે? બિસ્મિલ્લાહ ખાનની વાત કરે છે. અમે મૂળ પંજાબના હતા. બિસ્મિલ્લાહ ખાન કહે છે કે અમે મૂળ પંજાબના હતા, પણ છેલ્લા 250 વર્ષથી 250 યર્સથી બનારસમાં વસીએ છીએ. પિતાનું નામ છે પૈગંબર બખ્શ અને અત્યારે તેઓ 75 યર્સના છે. પણ એમના દાંત એટલા બધા સાબુત છે, મજબૂત છે કે રોજ સવારે કાચા ચણા અને ગોળ ખાય છે. રોડું સીધું કરી શકે એટલી મજબૂતાઈ દાંતની છે. 2 માઇલ ચાલે છે. આંખો પણ જરાય નબળી નથી. હવે બિસ્મિલ્લાહ ખાન કહે છે કે આમ તો અમે મૂળ પંજાબ, પણ 250 યર્સથી અમે બનારસમાં વસીએ છીએ. એમના પિતાનું નામ છે પૈગંબર બખ્શ. તેઓ પણ અત્યારે 75 વર્ષના છે ત્યારે, અને એમના દાંત એટલા બધા મજબૂત છે કે લોઢું સીધું કરી શકે. દરરોજ 2 માઇલ ચાલે છે. આંખો પણ નંબર વગરના છે. હજી નંબર એમના એવા નથી. આંખો પણ એમને નબળી પડી નથી. છેલ્લો પ્રશ્ન આપણી લેખિકા કરે છે બિસ્મિલ્લાહ. છેલ્લો પ્રશ્ન છે, આમ જનતા સામે સૌથી પહેલો કાર્યક્રમ આપે ક્યારે? આપણા લેખિકા લાભુબેન મહેતા છે બિસ્મિલ્લાહ ખાન છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન કરે છે કે તમારી લાઈફમાં તમે શરણાઈ શીખા, તમે સર્વપ્રથમ પહેલો સ્ટેજ પ્રોગ્રામ કયો આપ્યો? દરબારમાં વગાડવાનું તો નાનપણથી બનતું છે. નાના સાથે દરભંગાના દરબારમાં વગાડવા જતો, પણ લોકો સામે વગાડવાનું સૌપ્રથમ 1930 યાદ રાખજો. અલ્હાબાદના સંગીત પરિષદ ભરાઈ ત્યારે બની. એ વખતે હું 16 વર્ષનો. એ વખતે બિસ્મિલ્લાહ ખાની યસ કેટલી હતી? 16 યર્સની હતી. અને એ સમયે તેઓ એમ કહેવાય છે કે અલ્હાબાદની અંદર એમનો પ્રથમ પ્રોગ્રામ આપ્યો. તે વખતનું દ્રશ્ય આજે મને બરાબર યાદ છે. બંને બાજુ બંને મામા બેઠેલા ને વચ્ચે હું બેઠો ને મેં કેદાર બજાવ્યો. પ્રથમ જ લોકો સામે આવ્યા ને પ્રથમ જ ચંદ્રક મેળવ્યો. ત્યાર પછી 1940 માં લખનૌમાં પરિષદ ભરાઈ ત્યારે બીજો ચંદ્રક મળ્યો, ચંદ્રક એવોર્ડ. 1937 માં કલકત્તામાં 3 ચંદ્રકો મળ્યા. 1938 ની એપ્રિલની 16મીએ લખનૌ રેડિયો પર પ્રથમવાર બજાવવા ગયો. 1956 માં રાષ્ટ્રપતિનો ચંદ્રક મળ્યો.
ચંદ્રકો, રાજા મહારાજા તરફથી શાલો, પોશાકો, સોનાના ગઠ્ઠા, કડા વગેરે એટલું બધું મળ્યું છે કે એની મોટી પેટી ભરાઈ ગઈ છે. તે બધું સાચવીને મૂકી રાખ્યું છે. મુંબઈ સૌથી પહેલો 1942 માં આવેલો, ત્યાર પછી તો અવારનવાર આવું બને છે. છેલ્લો પ્રશ્ન આપણા લેખિકાએ કહ્યા છે તમારો પ્રથમ પ્રોગ્રામ કયો હતો? એમનો પ્રથમ પ્રોગ્રામ છે મિત્રો અલ્હાબાદની અંદર સંગીત પરિષદ જે ભરાણી છે તેમાં એમનો પહેલો પ્રોગ્રામ કર્યો હતો. બંને બાજુ બંનેના મામા બેઠેલા છે અને સરાય પ્રોગ્રામનું શરૂ કર્યું. લોકોને ખૂબ જ મજા આવી અને પહેલો જ પ્રોગ્રામમાં પહેલો જ ચંદ્રક મેળવ્યો. ત્યાર પછી લખનૌમાં બીજો મેળવ્યો, પછી 3 ચંદ્રકો કલકત્તામાં મળ્યા. ત્યાર પછી રેડિયો લખનૌની અંદર પણ એમને એવોર્ડ મળેલો છે. 1966 માં એમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો છે. આમ એવોર્ડ બાદ એવોર્ડ મળતા ગયા. રાજા મહારાજાઓ સ્ટેટ પ્રોગ્રામ તરફથી એમને અનેક શાલ, પોશાક, સોનાના ગઠ્ઠા, સોનાના ઘરેણા વગેરે વગેરે મળ્યું છે અને એમના ઘરમાં આખો પટારો ભરાય, પેટી ભરાય, એટલી બધી વસ્તુઓ મળી છે. અને મિત્રો આવા હતા આપણા બિસ્મિલ્લાહ ખાન, જે સૌથી સારા એવા શરણાઈવાદક હતા. મિત્રો આ પાઠ છે એ કલા અને કલાકારમાંથી લેવામાં આવ્યો છે. અહીંયા બિસ્મિલ્લાહ ખાએ પોતાના જીવનની અંદર જે સ્ટ્રગલ કરી છે, એમના મામાનો શું ફાળો રહ્યો છે, તેમના ગુરુ કોણ રહ્યા છે, તેમના જીવનમાં શું મહત્વ રહ્યું છે, તેમના જીવનની અંદર કઈ રીતે તેઓ આગળ આવ્યા વગેરે આ પાઠની વાત કરવામાં આવી છે. શરણાઈ કઈ રીતે બને, એને બનાવતા 2 મહિના લાગે, એને કઈ રીતે સાચવવી પડે, એક સરખી શરણાઈ કેમ બધા વગાડી શકતા નથી, એની માટે કેટલા સમય રિયાઝ કરવો પડે છે, પ્રેક્ટિસ કરવી પડે છે. આ બધામાં જ તમારું નામ કેમ ગુંજતું છે, તમે શરણાઈ જ કેમ પસંદ કરી વગેરે વગેરે સવાલોના જવાબ આપણા બિસ્મિલ્લાહ ખાન આપે છે. અહીંયા આ પાઠને પરિપૂર્ણ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ પોઈન્ટ સાથે ન્યૂ લેક્ચર સાથે ફરી મળશું. ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ જોતા રહો અને ખાસ ફેરબુકની અંદર તમે 6થો પાઠ લખીને આપશો.